नमस्कार, स्वागत है आपका वी टाइम न्यूज पर और आपके साथ मैं हूं पहली चौहान। बढ़ते हैं खबरों की ओर। आज लिंबायत विधायक संगीताबेन पाटिल और क्षेत्र के नेताओं द्वारा लिंबायत नीलगिरी सर्कल के पास नीलगिरी मैदान में भूमि पूजन कार्यक्रम का आयोजन किया गया। सूरत के लिंबायत क्षेत्र के नीलगिरी मैदान में जनकार नवरात्रि 2025 का भव्य आयोजन होने जा रहा है और लिंबायत विधायक संगीताबेन पाटिल द्वारा भूमि पूजन कार्यक्रम का आयोजन किया गया। क्षेत्र के नेताओं के साथ साथ नवरात्रि के 9 दिनों तक धूम मचाने वाले कलाकार भी मौजूद रहे। लिंबायत नीलगिरी मैदान में पहली बार भव्य नवरात्रि गरबा का आयोजन होने जा रहा है और लिंबायत के लोग भी उत्साहित थे। लिंबायत विधायक संगीता पाटिल ने आगे कहा कि लिंबायत में भव्य नवरात्रि के आयोजन का सपना आज पूरा हुआ है और मेरे विधानसभा क्षेत्र के जो रास गरबा खिलाड़ी बाहर खेलने जाते हैं वे लिंबायत क्षेत्र में ही खेल सकेंगे। पारंपरिक वेशभूषा वाले खिलाड़ियों के लिए बिना पास के प्रवेश के साथ साथ अच्छा रास गरबा खेलने वाले खिलाड़ियों के लिए पुरस्कार की भी व्यवस्था की गई है। लिंबायत क्षेत्र में सबसे भव्य गरबा कैसे खेला जा सके इसके लिए भी प्रयास किए जाएंगे। આજે આપણે અહીંયા ભેગા થયેલા છે એટલા માટે કે અહીંયા નવરાત્રીનું આયોજન કર્યું છે। લિંબાયતના નીલગિરી मैदान पर સુરત શહેરની સૌથી મોટા मैदाનમાં સૌથી મોટી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે એક નાના પાયે અહીંયા જ્યારે સપના પાન સેન્ટર પર જે નવરાત્રી ચાલતી હતી એ નવરાત્રીના જે આયોજનો હતા અને અનેકવાર મેં કીધું હતું કે આપણે મોટા પાયે નવરાત્રીનું આયોજન કરીશું। છેલ્લા 2 વર્ષથી અમારી કસરત ચાલતી હતી અને સતત 2 વર્ષથી કસરત ચાલ્યા પછી આજે આ વર્ષે અમે લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાતના સાથે મળીને ઝંકાર નવરાત્રીનું આયોજન આપણે કરી રહ્યા છે। અને એમાં જે નામાંકિત કલાકારો છે, જે સિંગર છે, જે ગાયક છે એ બધા અહીંયા હાજર છે અને એમને 9 દિવસમાં નવરાત્રીનું એકદમ ચહલ પહલ મચાવી દેવાના છે। આવા મારી સાથે અહીંયા બધા બેઠા છે, આવા આપણા પ્રતાપભાઈ અને એમની પૂરી ટીમ એમને ખરેખર એમને જે ગાયન સાંભળશો, સોંગ સાંભળશો તો એવું લાગશે નવરાત્રીના જે કોયલ છે તે કહેવામાં આવે છે। ખરેખર એમના જે માતા સરસ્વતી એમના વિરાજમાન છે આ વાણી પર, તો ખરેખર આવા ગાયકો આપને મળ્યા છે। એટલા માટે પણ અમે પોતાને પણ ભાગ્યશાળી માનીએ છીએ કે આ આયોજન બધા મળીને અમારા કોર્પોરેટર છે, નાનામાં નાના કાર્યકર્તાઓ છે, બધા સાથે મળીને અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ। પહેલું આયોજન છે તો સૌને હું આમંત્રણ કરું છું કે તમારા થકી બધા સુરત શહેરના જે મીડિયા હોય, મીડિયા પ્રિન્ટ મીડિયા હોય કે પછી ઇલેક્ટ્રોનિક્સ મીડિયા હોય, બધા ત્યાં હાજર રહે અને આપણું વિઝન લે અને સુરત શહેરમાં કોને કોને આ બતાવે જેથી કરીને એક જે અમે પ્રયાસ કરવા જઈ રહ્યા છે એનો સફળ થાય। અને એટલા માટે આપના મારફત હું સુરત શહેરના બધા જ નાગરિકોને લિંબાયતના નવરાત્રીનું લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા અને યુથ ફોર ગુજરાત દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં આમંત્રિત કરું છું। સાથે સાથે અહીંયા જે લોકો આવશે એ લોકોને આપણે ઇનામ પણ વિતરણ કરવાના છે અને સાથે સાથે ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને આવશે તો એમાં આપણે એન્ટ્રી પણ એમાં ફ્રી છે અને વિનામૂલ્ય અહીંયા આયોજન કર્યું છે। ફક્ત જે પાसेस છે એ આપણે પાसेस કલર વાઇઝ ડે ટુ ડે રોજે રોજ આપણે આપવાના છે। સાથે સાથે સિક્યુરિટીની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે વીઆઈપી લોકો વીવીઆઈપી લોકો પણ આવશે એમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અને સાથે સાથે જેવી રીતે સુરત શહેરમાં અનેક જગ્યા પર નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે એવું જ અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ। ફૂડ કોર્ટની સાથે સાથે આપણે નવરાત્રીની અલગ અલગ જગ્યા પર નીલગિરી मैदाનમાં અલગ અલગ બ્લોક બનાવીને આપણે ત્યાં નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। આજના આ નવરાત્રી ઝંકાર નવરાત્રી 2025ના લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવી રહ્યું છે એના નીલગિરી ગ્રાઉન્ડ લિંબાયત ખાતે ભૂમિપૂજનનું ભવ્ય કાર્યક્રમ આજે આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે 9 દિવસ માતાજીની આરાધના કરવા માટે અમારા માર્ગદર્શક અને જેઓ હર હંમેશ કાર્યકર્તાઓ માટે અને લિંબાયતના નાગરિકો માટે તત્પર રહી છે એવા લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલના માર્ગદર્શનમાં આ ભવ્ય અતિ ભવ્ય આયોજન પારંપરિક નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનામાં 4 લાખ સ્ક્વેર ફીટનું મેદાન, 25 ફૂટ સ્ટોલ, 200 બાઉન્સર્સથી લઈને એમાં ફિમેલ બાઉન્સર્સથી લઈને
અને સાથે પોલીસ પ્રશાસનના સહયોગ સાથે આ ભવ્ય આયોજન અહીંયા થઈ રહેવા જઈ રહ્યું છે. સાથે ટ્રેડિશનલ, સેમી ટ્રેડિશનલ અને નોન ટ્રેડિશનલ એવા 3 બ્લોક્સમાં 10 થી 20,000 પબ્લિકની સંખ્યાનું જે ભવ્ય આયોજન અહીંયા થઈ રહેવા જઈ રહ્યું છે. અને આર્ટિસ્ટોમાં બી જે પોતાના 5500 સોંગ્સ લખેલા છે એવા સિનિયર મોસ્ટ કલાકારો અમારી વચ્ચે આજે ઉપસ્થિત છે. પ્રવીણ રાવત સાહેબ અમારી સાથે છે, ડોલી શર્મા છે, ત્રિષા ભરવાડ છે, અને જેઓની સાથે અમે ધૂમ મચાવનાર છે એવા દિવ્યેશ કુમારનો ઓર્કેસ્ટ્રા પણ અમારી સાથે અહીંયા આજે ઉપસ્થિત છે. તો 9 દિવસ મેં આપ સૌને વિનંતી કરીશ કે લિંબાયતમાં જે અતિ ભવ્ય પારંપરિક નવરાત્રી બેન શ્રી સંગીતાબેન પાટીલના માર્ગદર્શનમાં આયોજન થવા જઈ રહ્યું છે. લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા આ એક સંયુક્ત ઉપક્રમ અહીંયા કરવામાં આવી રહ્યું છે. અને જે લિંબાયતની જે દિશા અને દશા બદલવામાં જેનું સૌથી વધારે યોગદાન રહ્યું છે, એમનું આ એક સપનું છે કે એક ભવ્ય નવરાત્રી આજે અહીંયા થવી જોઈએ. અને એ બેનશ્રીના સપનાને સાકાર કરવામાં આપ સૌને મેં યોગદાન આપવા માટે મેં આપ સૌને આમંત્રણ આપું છું. અને સાથ સહકાર રહેજો અને આ નવરાત્રીને સફળ કરવામાં આપનું યોગદાન રહે એવી અમારી આશા છે. वी टाइम न्यूज के लिए सूरत से अंकित दुबे की रिपोर्ट.